હેલો ફ્રેન્ડ્સ, હું છું એકતા મિલન પટેલ અને મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં આપનું સ્વાગત છે. આજે આપણે છૂટી પડ્યા વગર કે ફેંદાયા વગર બિલકુલ ઓઇલી ના બને એવી રીતે પેટીસને ફ્રાય કરવાની અલગ અલગ રીત સાથે અમુક મસાલા એડ કરી ટેસ્ટી અને ચટપટો રગડો તૈયાર કરી બધાની ફેવરેટ એવી રગડા પેટીસ બનાવીશું. રગડા પેટીસમાં ફ્રેશનેસ આપે એવી ટેસ્ટી ફ્રેશ ગ્રીન ચટણી અને રેડ ચટણી તેમજ ગ્રીન વટાણા સાથે ટેસ્ટી રગડો બનાવીશું. ફ્રેન્ડ્સ, રગડા પેટીસ બનાવવામાં જો સમય અને મહેનત લાગતી હોય તો આજે સ્ટેપ બાય સ્ટેપ રેસિપીની પ્રિપેરેશન કરી એ રીતે રેસિપી બનાવીશું કે મિનિટોમાં રમતા રમતા રગડા પેટીસ બનીને તૈયાર થઈ જાય. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. રગડા પેટીસ બનાવવા માટે મેં અહીંયા 1 બાઉલ સૂકા ગ્રીન વટાણા લીધા છે. જનરલી રગડા પેટીસમાં લગભગ બધા વ્હાઈટ વટાણાનો યુઝ કરતા હોય છે, તો તમે ગ્રીનની જગ્યાએ વ્હાઈટ વટાણા પણ લઈ શકો છો. પરંતુ સૂકા ગ્રીન વટાણાનો રગડો બહુ જ ટેસ્ટી લાગે છે, તો આજે આપણે ગ્રીન વટાણાની સાથે જ રગડો બનાવીશું. તો આંગળીથી અડી ના શકાય એવું ગરમ પાણી કરી 5 થી 6 કલાક માટે આપણે વટાણાને પાણીમાં પલાળી રાખીશું. તો ફ્રેન્ડ્સ, આગળ મેં તમને જણાવ્યું એ પ્રમાણે રગડા પેટીસની પ્રિપેરેશન આપણે એ રીતે કરીશું કે તમને રગડા પેટીસ બનાવવામાં થાક કે કંટાળો ના આવી જાય. તો એ માટે આપણે જ્યારે વટાણા પલાળીએ ત્યારે જ સાથે ચટણીની પ્રિપેરેશન કરી લેવાની છે. તો રેડ ચટણી બનાવવા માટે 2 ટીસ્પૂન જેટલો આમચૂર પાવડર લઈશું. તમે આમચૂરની જગ્યાએ આંબલીનો યુઝ પણ કરી શકો છો. 1/2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/3 ટીસ્પૂન મીઠું અને 3 ટીસ્પૂન જેટલો ગોળ એડ કરી થોડું પાણી ઉમેરી એક ઉબાલ આવે એટલું ગરમ કરી બીજી તૈયારી કરીએ ત્યાં સુધી ચટણીને ઢાંકણ ઢાંકી પલળવા દઈશું. તો ગ્રીન ચટણી બનાવીએ એ પહેલાં મિક્સર જારમાં રગડા અને પેટીસમાં એડ કરવા માટે 2 આદુના ટુકડા અને 2 થી 3 લીલા મરચાં એડ કરી આદુ મરચાંની પેસ્ટ બનાવી લઈશું. તમે જો લસણ એડ કરવા માંગતા હોવ તો સાથે લસણની કળી એડ કરીને ગ્રાઇન્ડ કરી લેવું. બનાવેલી પેસ્ટને ફ્રીઝમાં કે સાઈડમાં મૂકી દઈશું. હવે ગ્રીન ચટણી બનાવવા માટે એ જ મિક્સર જારમાં 2 આદુના ટુકડા, 2 થી 3 લીલા મરચાંના ટુકડા, 1/2 ટીસ્પૂન જીરું, 1/3 ટીસ્પૂન મીઠું, 1 મુઠ્ઠી જેટલા ચણા, 1/4 બાઉલ ગોળ, 1/3 ટીસ્પૂન સંચળ, 2 ટીસ્પૂન લીંબુનો રસ, લીલા ધાણા અને આઈસ ક્યુબ કે ઠંડુ પાણી એડ કરી ઝીણું ગ્રાઇન્ડ કરી લઈશું. તો ટેસ્ટી ફ્રેશ ગ્રીન ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આમચૂરનું પાણી પણ પલળી ગયું છે, એને પણ સાથે ગ્રાઇન્ડ કરી લઈશું. તો મિક્સર જારમાં આમચૂરનું પાણી એડ કરી 1 થી 1.5 ટીસ્પૂન જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી એકવાર ગ્રાઇન્ડ કરી લઈશું. તો પરફેક્ટ કન્સિસ્ટન્સી અને લાલ ચટક રેડ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, 5 થી 6 કલાક પહેલાં આપણે ચટણી અને વટાણાની બધી પ્રિપેરેશન કરી લીધી હતી. હવે સૌપ્રથમ 4 થી 5 બટેકાને કુકરમાં એડ કરી બાફવા મૂકી દઈશું. બટેકા બફાય ત્યાં સુધી પેટીસમાં બાઇન્ડિંગ આપવા માટે 1/2 બાઉલ જેટલા બટેકા પૌવાના પૌવા લઈ એમાં થોડું પાણી ઉમેરી અડધી 1 મિનિટ જેવું પલળવા દઈ કાણાવાળા વાસણમાં આ રીતે નીકાળી પાણી નીતરવા માટે સાઈડમાં મૂકી દઈશું. તો આપણા વટાણા પણ પલળીને તૈયાર થઈ ગયા છે. વટાણા બરાબર પલળ્યા છે કે નહીં એ ચેક કરવા હાથથી આ રીતે વટાણાને એકવાર પ્રેસ કરી ચેક કરી લેવું. વટાણા બાફવા માટે કુકરમાં એડ કરી વટાણા લીધેલી વાટકીના માપનું 1.5 વાટકી જેટલું પાણી ઉમેરી 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું. બાકીનું પાણી આપણે રગડો બનાવતી વખતે એડ કરવાનું છે. તો હવે કુકર બંધ કરી વટાણાને 5 થી 6 વિસલ વગાડી આપણે બાફી લઈશું. તો વટાણા આપણા બફાઈ ગયા છે. તમે હાથથી પ્રેસ કરીને આ રીતે વટાણા બરાબર બફાયા છે કે નહીં એ ચેક કરી લેવાનું. તો રગડા પેટીસના રગડામાં વટાણા થોડા ઘણા મેશ થયેલા અને થોડા ઘણા આખા એ રીતે હોય છે. તો એટલા માટે આપણે થોડા વટાણાને આ રીતે મેસરનો યુઝ કરી મેશ કરી લઈશું. થોડા ઘણા વટાણા મેશ કરવાથી રગડાનો ટેસ્ટ પણ વધારે સારો આવે છે. વટાણા બફાયા ત્યાં સુધીમાં બટેકાની છાલ ઉતારીને મેં તૈયાર કરી લીધા હતા. તો સાથે બટેકાને પણ મેસરનો યુઝ કરી મેશ કરી લઈશું. બટેકામાં મસાલો કરીએ એ પહેલાં રગડાને થીક કરવા માટે મેશ કરેલા બટેકામાંથી 1/3 બાઉલ જેટલા મેશ કરેલા બટેકા નીકાળી લઈશું. ત્યાર પછી મસાલામાં 1/4 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર આશરે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું, 1/2 ટીસ્પૂન ચાટ મસાલો, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 1/2 ટીસ્પૂન ખાંડ,
2 ચમચી લીંબુનો રસ અથવા તો હાફ ટીસ્પૂન આમચૂર, 1 ટીસ્પૂન આદુ મરચાંની બનાવેલી પેસ્ટ એડ કરી આગળ પલાળીને મૂકેલા પૌવા એડ કરીશું. સાથે થોડી ઝીણી સમારેલી કોથમીર એડ કરીશું. હવે બધા જ મસાલાને બટેકા સાથે હાથથી બરાબર મેશ કરતા જઈ મિક્સ કરી લઈશું. પેટીસમાં ખાંડ નાખવી ટોટલી ઓપ્શનલ છે અને જો તમે વ્હાઈટ પેટીસ બનાવવા માંગતા હોવ તો હળદર એડ કરવી નહીં. પેટીસ બનાવવા માટે રેગ્યુલર જે મોઇશ્ચરવાળા બટેકા આવતા હોય છે એ યુઝ કરવા, વેફરના બટેકા યુઝ કરવા નહીં. બાકી પેટીસ તેલમાં જઈ છૂટી પડી શકે છે. તો બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે હાથમાં થોડું થોડું મિક્સચર લઈ લુવા વાળતા જઈ દબાવી અને આ રીતે આપણે પેટીસ વાળી લઈશું. બહુ જાડી પણ નહીં અને પતલી પણ નહીં, એવી મીડિયમ સાઇઝમાં આપણે મીડિયમ થીક પેટીસ તૈયાર કરવાની છે. તો સૌથી પહેલાં એકે સાઈડથી ફાટે નહીં એવી પરફેક્ટ આ રીતે બધી જ પેટીસ તૈયાર કરી લઈશું. ત્યાર પછી આપણે એને શેકીશું. તો પેટીસમાં બાઇન્ડિંગ લાવવા માટે બટેકા જેટલા મોઇશ્ચરવાળા હોય એ પ્રમાણે પૌવા એડ કરવા. જો પૌવા એડ કર્યા પછી પણ મોઇશ્ચર હોય એવું લાગે તો તમે થોડો આરા લોટ પણ એડ કરી શકો છો. તો બધી જ પેટીસ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે પેટીસને સેલો ફ્રાય કરવા માટે એક પોળા પેનમાં હાફ પેટીસ ડૂબે એટલું તેલ એડ કરી તેલ આવી જાય એટલે વારાફરતી આ રીતે બધી પેટીસને ગોઠવી હાઈ ટુ મીડિયમ ગેસની ફ્લેમે બંને સાઈડ પલટાવતા લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી પેટીસને શેકી લઈશું. જનરલી આ જ રીતે બધા પેટીસને ફ્રાય કરતા હોય છે, પરંતુ આજે હું તમને બિલકુલ ઓછા તેલમાં વિધાઉટ ઓવન ઓઇલ ફ્રી પેટીસ બનાવવા માટેની બીજી રીત બતાવીશ. એ માટે સૌપ્રથમ પેનને ઓઇલથી ગ્રીસ કરી બધી જ પેટીસને આપણે આ રીતે પેનમાં ગોઠવી એના ઉપર 1 થી 2 ચમચી જેટલું તેલ સ્પ્રિંકલ કરી દઈશું. મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમે 5 થી 6 મિનિટ જેવું પેટીસને ફ્રાય કરી ત્યાર પછી પેટીસને બીજી સાઈડથી પલટાવી આગળની જેમ જ 1 થી 2 ચમચી જેવું તેલ ઉપર આ રીતે આપણે સ્પ્રિંકલ કરી લઈશું અને પલટાવતા બંને સાઈડ પેટીસ શેકી લઈશું. તો આ રીતે સાવ ઓછા તેલમાં એકદમ ક્રિસ્પી પેટીસ બનીને તૈયાર થઈ જશે. તો આપણી ઓઇલ ફ્રી પેટીસ બંને સાઈડ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણે એને એક પછી એક નીકાળી લઈશું. હવે રગડો બનાવવા માટે એક કડાઈમાં 2 ટીસ્પૂન જેટલું તેલ એડ કરી એમાં 1 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન હિંગ અને 2 ટીસ્પૂન જેટલી આદુ મરચાંની બનાવેલી પેસ્ટ એડ કરી દઈશું. જો તમે રગડામાં ડુંગળી એડ કરવાના હોવ તો આ સમયે સાથે જ ડુંગળીને એડ કરી 1 થી 2 મિનિટ જેવું આ મસાલાને આપણે સાંતળી લેવાનો છે. રગડો બનાવવામાં વધારે તેલ એડ કરવાની જરૂર નથી. ઓછા તેલમાં રગડાની ફ્રેશનેસ જળવાઈ રહેશે એટલા માટે આપણે રગડો બનાવતી વખતે ઓછા તેલનો જ યુઝ કરીશું. હવે બાફીને અધકચરા મેશ કરેલા વટાણા એડ કરી એકવાર મિક્સ કરી લઈશું. 1 ગ્લાસ જેટલું આપણે રગડામાં પાણી એડ કરીશું. રગડાની કન્સિસ્ટન્સી જળવાઈ રહે એ પ્રમાણે વધારે કે ઓછું પાણી એડ કરવું. હવે એમાં મેશ કરેલા 1/3 બાઉલ જેટલા બટેકા નીકાળ્યા હતા એ એડ કરી દઈશું. ત્યાર પછી મસાલામાં હાફ ટીસ્પૂન હલ્દી પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, સ્વાદ અનુસાર આશરે હાફ ટીસ્પૂન જેટલું મીઠું આગળ આપણે બાફતી વખતે એડ કર્યું હતું એટલા માટે એ પ્રમાણે એડ કરવું. ચટપટા ટેસ્ટ માટે હાફ ટીસ્પૂન ચાટ મસાલો અને હાફ ટીસ્પૂન ગરમ મસાલો એડ કરીશું. ટેસ્ટ બેલેન્સ કરવા માટે 1 ટેબલસ્પૂન જેટલો ગોળ એડ કરીશું. તમે ગોળની જગ્યાએ 2 ટેબલસ્પૂન જેટલી ખાંડ પણ એડ કરી શકો છો. હવે રગડાનો ટેસ્ટ કમ્પ્લીટ કરવા માટે બનાવેલી આમચૂર ચટણીમાંથી 2 ટેબલસ્પૂન જેટલી આમચૂર ચટણી એડ કરીશું. ત્યાર પછી બધા મસાલાને સારી રીતે હલાવી મિક્સ કરી રગડાને ઉકળવા દઈશું. અહીંયા ધાણાજીરું પાવડર એડ કરવાનો રહી ગયો હતો તો 1 ટીસ્પૂન ધાણાજીરું પાવડર અને હાફ ટીસ્પૂન જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી મિક્સ કરી દઈશું. તો રગડામાં આપણે તેલ ઓછું એડ કર્યું છે એટલા માટે તેલ ઉપર નહીં આવે, પરંતુ રગડો મીડિયમ થીક થઈ આ રીતે ઉકળવા લાગે એટલે કોથમીર સ્પ્રિંકલ કરી લઈશું. તો તમે જોઈ શકો છો એ રીતે રગડાની કન્સિસ્ટન્સી મીડિયમ થીક એવી થાય એટલે આપણે રગડાને બંધ કરી દઈશું. તો આપણો રગડો બનીને તૈયાર થઈ ગયો છે. હવે ગરમા ગરમ રગડા પેટીસને સર્વ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, રગડાની ઉપર પેટીસ એડ કરી એના પર ગ્રીન ચટણી, રેડ ચટણી
એડ કરી કોથમીર સ્પ્રિંકલ કરી ઝીણી સેવ સ્પ્રિંકલ કરી સર્વ કરો. રગડા પેટીસની ડીશ ખાવામાં અને જોવામાં બંને મજા આવે એવી બનીને તૈયાર થઈ જશે. રગડા પેટીસમાં રગડાની કન્સિસ્ટન્સી મીડિયમ થીક રાખવી, કેમ કે રગડો જેમ જેમ ઠંડો થશે એમ ગાઢો થતો જશે. રગડા પેટીસમાં તમે ઉપરથી ટામેટાં અને દાડમના દાણા પણ સ્પ્રિંકલ કરી શકો છો. મેં અહીંયા 250 ગ્રામના વાટકામાં વટાણાનું માપ લઈ અને મીડિયમ સાઇઝના 5 બટેકા બાફી 14 થી 15 ટિક્કી બનાવી 4 થી 5 વ્યક્તિ જમી શકે એટલી ક્વોન્ટિટીમાં રગડા પેટીસ બનાવી છે. તો પેટીસને ઓછા ઓઇલમાં ફ્રાય કરવાની મારી આ રીત સાથે અને બંને ટેસ્ટી ચટણી બનાવવાની રેસિપી સાથે મસાલેદાર ચટપટો રગડો બનાવી એકવાર મારી આ રેસિપી સાથે રગડા પેટીસ જરૂરથી ટ્રાય કરજો. ગ્રીન વટાણા સાથે બનાવેલી રગડા પેટીસ બહુ જ ટેસ્ટી, ઘરમાં બધાને ભાવે અને એકદમ ચટપટી ફ્રેશ ફીલ થઈ જાય એવી બનીને તૈયાર થઈ જશે. તમે પૂરીની અંદર રગડા પેટીસનો રગડો એડ કરીને ઉપરથી ગ્રીન ચટણી, રેડ ચટણી, સેવ, કોથમીર અને દહીં એડ કરીને સેવપુરી અથવા તો દહીં પૂરી એન્જોય કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, મારી રેસિપીને ફોલો કરી ઘરે રગડા પેટીસ જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરી જણાવજો કેવી બની રગડા પેટીસ. અને જો તમે કોઈ રેસિપીમાં નવું કાંઈ ઇનોવેશન કર્યું હોય તો મારી સાથે કમેન્ટ કરી જરૂરથી શેર કરજો. ફ્લેવર્સ બાય એકતાના વ્યુઅર્સને આપણી રેસિપીને બનાવી તમારા નામ સાથે શેર કરીશું. તો ગાઈઝ, મારી આજની રેસિપી તમને સારી લાગી હોય તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ રેસિપી આવે ત્યાં સુધી આવજો.